તરફ જયારે થોડો ઉપયોગ જાય ત્યારે બહારના જંજાળ એટલા બધા ઉભા થાય છે કે તે 1 મિનિટ પણ ઉપયોગને થંભી દેતું નથી. ગુરુદેવે શું કીધું છે? ગુરુદેવે સ્વઘર જવાનું બહુ કીધું છે, પણ એ તરફ 1 મિનિટ પણ ઉપયોગ ત્યાં ઘરના બીજા ઘણા વિકલ્પો ઉભા થાય ને અંદર થંભવા દેતા નથી. એ બધો અનાદિનો અભ્યાસ છે. અંદરમાં જે સંસ્કાર ને રાગ પડ્યો છે બધું ઊભું થાય છે. એનાથી પ્રયત્ન કરવો પોતાના ઘર તરફ આવવાનો કે આ બધું જે સંસ્કારો અંદરના જે રાગ ને બધા પડ્યા હોય ઊભા થાય છે, પણ વારે વારે એને ઉપયોગને લઈ ગયા વગર છૂટકો જ નથી. હું સ્વઘર નાયક છે એના તરફ ઉપયોગને પ્રયત્ન કરીને વારે વારે છૂટી જાય તો પણ વારે વારે એને ક્ષણે ક્ષણે પણ એને એ તરફ દ્રઢ કર્યા વગર છૂટકો નથી. એ ઉપાય એક જ છે, વારે વારે ચૈતન્ય દ્રઢતા કરી નિશ્ચય કરો કે હું તો જ્ઞાયક જ છું. એમ દ્રઢતા બરાબર દ્રઢતા કરીને તે તરફ પરિણતિ દ્રઢ કરીને પરિણતિ દ્રઢ કરે, રુચિ દ્રઢ કરે, પછી ઉપયોગને વાળતા વાર લાગે તો વારે વારે એને ફેરવા કરે તો એ ગયા વગર રહેતો નથી, પણ એને વારે વારે ફેરવવો પડે છે. કારણ સંસ્કાર અનાદિના છે એ બધા ઉભા થયા છે. અનેક જાતના વિકલ્પ રુચિ પોતા તરફ આવે તો એ ઉપયોગ પણ તે તરફ આવ્યા વગર રહેતો નથી. પહેલા રુચિ પોતાની દ્રઢ અંદર નિર્ણય દ્રઢ થાય કે કરવા જેવું તો આ જ છે, બીજું નથી જ કરવા જેવું. નાયકને ઓળખવો, નાયકનો સ્વભાવ ઓળખી અને એમાં પરિણતિની દ્રઢ કરવી એ જ કરવાનું છે. ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવી. તો ઉપયોગ તો અંતર્મૃતનો છે, ફેર્યા કરે, પણ રુચિને પરિણતિ દ્રઢ કરે તો ઉપયોગ પણ તે તરફ આવ્યા વગર રહેતો નથી. વારે વારે ક્ષણે ક્ષણે એના તરફ ગયા વગર છૂટકો નથી. અહીંયાથી અશુભમાંથી શુભમાં આવે, દ્રગુણ પર્યાયના વિચારોમાં આવે, એમાંથી પછી હું નાયક છું, એક નાયક તરફ જાય, બધા વિકલ્પથી જુદો હું તત્વ છું એવો નિર્ણય કરે ને વિકલ્પથી છૂટવાનો પ્રયત્ન કરે તો થાય. છૂટી શકાય છે ને ઘણા છૂટ્યા છે અને અનંતા મોક્ષ ગયા છે એ બધા ભેદ જ્ઞાનથી જ ગયા છે. બધા ગયા છે નાયકની પરિણતિ દ્રઢ કરીને ગયા છે.